હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો? તો સ્વાગત છે તમારું અમારા ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો મેં ફ્રેશ તો થઈ ગયા ને કામ થોડું ઘણું થઈ ગયું, થોડું ઘણું બાકી છે. હું ને મમ્મા બેઠા હતા કે મને ફોન આવ્યો હતો તો વાત કરતા હતા. મમ્મા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે આવ્યું છે ગેસ બિલ. હમણાં વધારે આવે છે કેમ કે અમારું ગીઝર ખરાબ થઈ ગયું છે ને, તો ગરમ પાણી થાય એટલે. હા, ગરમ પાણી તો વધારે થાય ને એટલે ગેસ બિલ વધારે આવે. ચલો નાસ્તો કરવા. નાસ્તામાં છે આજે થેપલા, ગાંઠિયા ને મસ્ત ગરમ ગરમ ચા. તો આજનો તો બીજો કંઈ પ્લાન છે નહીં. એમ તો આજે બનાવવાના છે નહીં, હલવો બનાવવાનો છે. આજે ગાજરનો હલવો બનાવવાનો છે. હું બનાવું. આજે મમ્માને છે ને થોડીક તબિયત ઠીક નથી, એમને એટલે શરદી થઈ ગઈ છે ને માથું દુખે. શરદી થાય એટલે માથું તો દુખે છે, એટલે માથું દુખે છે. કીધું હવે સૂઈ જાવ તમે. હા, આજે માર્કેટ જવું હતું પણ હવે મમ્માને થોડીક મજા જેવું નથી, તો આપણે કાલે જશું હવે. સારું, ચાલો તો મળીએ પછી. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો મારી તો ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે. અત્યારે ટાઈમ મળ્યો થોડીક વારનો, તો મેં કીધું લાવો, કીધું નાનકડી ક્લિપ ઉતારીને બિંદુને મોકલી દઉં. બહુ ફોન કરતી હતી. આજે એક જબરો લોચો થઈ ગયો મારે ટ્રેનિંગમાં. લોચો શું છે ને, મેં બિંદુ વારે વાત કરી છે. બિંદુ તમને આખું ડિટેલમાં કહેશે. ભયંકર એટલે આમ તકલીફમાં મુકાઈ જાય એવો લોચો થઈ ગયો હતો આજે. ભાઈ આવી ગયા છે સ્કૂલેથી. ભાઈ માટે ગાર્લિક બ્રેડ બનાવી છે ને ફઈએ. બાબા શું થયું? બધી નથી, એક જ છે. તે કડક કરવાની કીધી ને એટલે એને કડક જ કહેવાય. આ તો સરસ જ છે. આમાં આ ક્યાં હે? આ કેવી સરસ છે. જો તે લોંદા તો તારે કડક જોઈએ છે ને, બરેલી જોતી નથી તો આવું જોઈએ. માઇક્રોવેવ નથી કાંઈ. પરફેક્ટ ટાઈમિંગ હોવું જોઈએ લેવાનું. નથી બળી ના સ્વાદ ઉપર તો ખાવામાં વાર લગાડતો પછી તો બળી જાય. ઓલું ઢીલી થઈ જ જાય ને. ચાવું કે નહીં હરખું ચાલે ખાવામાં. ખાવા મંડાય. ચાવવાનું શું હોય એમાં? ચાવવાનું તો પેટમાં જ છે ને. આ ભાઈને છે ને સ્કૂલમાંથી આજે મેડલ મળ્યું છે. બતાવ તો ભાઈ. જો રનિંગમાં ફર્સ્ટ આવ્યા છે એટલે જો હજી કાલે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને આજે પાછા આજે ગેમ હતી ને એમાં ખોખોમાં ફર્સ્ટ આવ્યા. સેકન્ડ આવ્યા ને? સેકન્ડ આવ્યા. એનું પરમદી મળશે. સરસ, વેરી ગુડ. જો તો અહીંયા મમ્મા બનાવે છે મારા માટે ગાર્લિક બ્રેડ. ચાલો ખાવા. અને હું બનાવું છું હલવો. બાબાને હલવો ખાવો તો બાબા જ્યુસ પી જા. જો આ જ્યુસ બંને કાઢ્યું ગાજરનું. જો આ ગ્લાસ કોનો છે? આવો જો મસ્ત મારો છે. આ તો બોક્સમાંથી લેવાય. મારો છે. મસ્તનો ગ્લાસ છે. છે ને સરસ. આ તું જીતો ને એના માટે તને ગિફ્ટ. થેન્ક યુ. હું આમાં જ પાણી પીશ. જો અહીંયા હલવો બનવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ કેવું બનાવે છે. સરસ જ બનાવીશ. હો, મને આવડે છે હલવો બનાવતા. અને આવી રીતના પહેલી વાર જોઈ આવી રીતના કોઈ બનાવે આટલું બધું દૂધ નામ. તો જોજે મસ્ત કેવો કણી કણી વાળો હલવો થાય. સાકર તારે ખાવો છે ને? હા મને તો ભાવે. તને ખાંડ ખાવી છે કે સાકર ખાવી છે? ખાંડ ખાવી છે તો હું તારે ખાંડ નાખીશ. એટલે અલગ અલગ નહીં, બધાનું એક જ ઘણું જેવું એક જ બનાવવાનું છે બધાનું. ખાંડ વાળું છે. એવું છે એમ ને? હા, ભાઈને ખાંડ બહુ. પણ ભાઈ ડાયટિંગ પર છે. આ તો હેલ્ધી કહેવાય.
વાગી ગયા છે 6:30 અને મારી મીટિંગ થઈ ગઈ છે પૂરી. તો બસ હવે થોડું ઘણું અમુક મટીરિયલ ને એવું બધું લેવાનું છે, તો એ લઈ લઈશું ને પછી હવે જઈશું હોટલે. કાલે પછી ક્યાંક ફરવા નીકળશું હવે, કેમ કે ટ્રેન પરમ દિવસની છે એટલે. ચાલો તો મળીએ. તો જો એક બાજુ હલવો બનાવતી હતી અને જમવાનો ટાઈમ થઈ ગયો. મમ્મીને થોડીક તબિયત ખરાબ છે તો મમ્મા સૂઈ ગયા છે. મેં તો રોટલા બનાવતા હતા, લાવ એક સાઈડ રોટલા બનાવી નાખું. અને જો એક બાજુ હલવો બને છે અને એક બાજુ રોટલા. અને રોટલાને હવે ઓળો વગાડવાનો બાકી છે. આજે રીંગણનો ઓળો, રોટલા, દૂધ ને એનો પ્રોગ્રામ છે. આજે પપ્પા માટે રોટલો બનાવવાનો છે. પપ્પા બાકી રોટલી ખાય. પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું કે મારી માટે રોટલો બનાવી નાખો. પપ્પા માટે આજે રોટલો બનાવવાનો છે. આવી ગયા છે 10:30 ને જો ભાઈ આવી ગયા છે રમીને અને પપ્પા રમે છે ગેમ. પપ્પા માટે કચોરી લેવા ગયા હતા, આવી ગયા. તો આજે કેવલે કાંડ કર્યો છે કે અહીંયાથી સાહેબ કાલે ગયા ને તો અમે બધું યાદ કરાવ્યું કે બધું લઈ લીધું. તો કે હા બધું લઈ લીધું. ફોર્મલ નીચેનું પેન્ટ ભૂલી ગયા. તો પછી ત્યાં જઈને આજ સવાર મને ફોન કરીને કહે છે કે હું કે એક વસ્તુ કે ભૂલી ગયો. એટલે અમે તો અમે તો વિચાર્યું કે હું ભૂલી ગયો છે એવું. તો મને તો ફોન આવ્યો, મેં કીધું કે બધું તો આપ્યું હતું તો હું ભૂલી ગયો. તો એ કે હું કે પેન્ટ જ ભૂલી ગયો કે નીચેનું કે લેવા. તો મેં કીધું હવે તો કે કંઈ નહીં કે જોઉં છું કે બહાર જવું તો કે મળે તો કે હું લઈ લઈશ કે નહીં તો પછી ચાલશે તો ચલાવી લઈશ એમ. પછી મેં 11:30 વાગે ફોન કર્યો. મેં કીધું મળ્યું કે નહીં, પેન્ટ બહારથી લીધું કે નહીં. તો કે ના કે ચાલ્યું, કોઈએ પૂછ્યું નહીં. તો સારું કે કોઈએ પૂછ્યું નહીં એટલે ચાલ્યું, નહીં તો પછી થોડુંક લેવું પડે તાત્કાલિક. હા લેવું જ પડે ને. કે પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધે. શું કે એમાં તો પછી હાલે જ ને, પણ આપણે એને યાદ કરાવી. પપ્પા કેવલ પેન્ટ જ ભૂલી ગયા અહીંથી લઈ જતા. પાછા અમે કઈ છીએ હો કે અમે પૂછ્યું ખરું નહીં, હા કે ફોર્મલ દેતા જોડી લીધો કે આ ટાઈ ને બધું યાદ કરે. બધું જ લાપ્યું તું એને, બધું પૂછ્યું ખરું, 2 વાર પૂછ્યું. તો કે હા બધું લઈ લીધું કે સારું. ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.